તો ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ ચેનલ અને અત્યારે વાગ્યા છે 1 વાગ્યો છે અને હું જઈ રહ્યો છું મારા કાકાના ઘરે પહોંચી જ ગઈ છું। અત્યારે બધા સૂતા હશે અને કોઈ દેખાતું નહીં, સુમસામ છે, કોઈ નહીં બપોરે। હું અત્યારમાં કાકાના ઘરે આવી હતી અને કાકી અહીંયા કામ કરી રહ્યા હતા એનું અને બપોર થઈ ગઈ હતી એટલે મારા નાના મમ્મીના ઘરે એ બધા સૂઈ ગયા હતા એટલે હું અહીંયા આવી મારા કાકાના ઘરે અને અહીંયા પણ તૈયારી હતી સુવાની અને બંને ભાઈઓ બહાર હતા। પછી રંગોળી પણ કરવાની હતી, રંગોળી કરી પછી અને પછી મારા મોટા મમ્મીના ઘરે પલોટે જવાનું હતું એટલે પલોટે પછી ગઈ અને કાકા પણ સૂઈ ગયા હતા। તેમાં કામ કરી રહી હતી અને કાલે પણ હતી દિવાળીના દિવસે ને આજે પણ દિવાળી સેકન્ડ દિવાળી હતી, આજે હતી કાલે ખબર નહીં, બંને દિવાળી ઉજવી નાખી। અને અહીંયા મગફળી અમારા ખેતરે વાવી હતી અને કપાસ પણ હતો અડધો। બહુ વધારે વરસાદ પડવાથી મગફળી બધી બગડી ગઈ હતી અને ભીની પણ થઈ ગઈ હતી। અહીંયા રંગોળી થઈ ગઈ હતી, અહીંયા દિવાળી હતી અને તૈયારી ચાલતી હતી બધી અને પછી સગાઈ પણ હતી એની પણ તૈયારી ચાલતી હતી બધી। અહીંયા વંશ પછી મારી મોટી બહેન છે એ રંગોળી બનાવી રહી હતી અને સરસ બની હતી રંગોળી। અને મારા કાકા આવે છે અને એ સનેડો લઈને આવ્યા છે, એ ભેંસને નાખો જે ખવડાવવાનું એ લઈને આવે છે અહીંયા અને મારા કાકી પણ કામ કરી રહ્યા છે। જોઈ શકો તમે દિવાળીના ફટાકડા કેટલા બધા કોઠી કરે છે। આ છેલ્લી છે ને, આ છેલ્લી ચાલુ કે તાર હાથમાં છે? 2 3 સ્ટાર્ટ। ચાલુ કરો હેડો, ચાલુ કરો। आप क्या कर रहे हो? आप ये कर रहे हो? करो चलो। हैप्पी दिवाली गाइस, चलो हम पटाखा फोड़ने जा रहे हैं। क्या फोड़ रहे हो आप? फूलखड़ी जला रहे हैं। अच्छा जाइए जाइए, आपका काम कीजिए। कुछ हैप्पी दिवाली बोलिए आप। हैप्पी दिवाली। आप कुछ नहीं, धन्वी हैप्पी दिवाली, हैप्पी दिवाली बोल, हैप्पी दिवाली। भाभी फटाकड़ा पूरे हो गए फिनिश। ये सब खाली खोखे लेकर बैठे हो आप, इतने हैं गाइस। अरे ये फोड़ने वाली है, કેમ બનાવો? કેમ બનાવો? આ તો હારા જ થઈ। अब मिलन भाई फोड़ने जा रहे हैं कोठी कोठी।
મારા મમ્મી પપ્પા એ મંદિરે ગયા હતા. એ જે અલગ અલગ ભગવાન છે એને નવા નવા વાઘાઓ પહેરાયા છે. અને પછી જે મંદિરે ગયા છે એમાં જે મારા ગુરુજી આવવાના હતા એનું ડેકોરેશન પણ કરેલું છે. તમે વિડીયોમાં જરૂરથી જોજો. અને આના પછીનું આવશે